મારે તો મેરેજ થઈ ગયા હોય ને મેં મારી પતિની રાહ જોઉં છું એવું લાગે છે મને. એવું તેવું કંઈ નથી. હા, જે છે આગળ વ્લોગમાં જોઈ લો. સવારમાં ફટાફટ નાસ્તો કરીને હું જોતી હતી રાહ મારી ફ્રેન્ડ ને. આગળ જસ્ટ અત્યારે આવ્યું એટલે બતાવું છું કેટલો મસ્ત છે. મેં તો ક્યારની રેડી થઈને બેસેલી છું, પણ પેલી આવવાનું નામ લેતી હોય તો પછી એનો ફોન આવ્યો કે હું આવું છું, એટલે ફટાફટ હું બી રેડી થઈ ગઈ જવા માટે. હેવી ડ્રાઈવર છે એટલે ફટાફટ પહોંચાડી દીધું ઘરે. એના ઘરે આવીને મને પહેલા કાચ જ દેખાયો એટલે એમાં જ ડોકા માર્યા પહેલા તો. ને આ મહારાણીની હિલ્સ તો જોઉં, આને પહેરીને તો મેં 5 ફૂટ ઊંચી લાગુ છું. 5 ફૂટ. તો અમે જવાના છે ફોટોસ પાડવા બામણિયા ભૂત. એ મારી ક્યુટ ફ્રેન્ડ મને તૈયાર કરતી. શાંતાભાઈ આ બજો ની સાઈડ હટ, મને બી જોવા દે. તો મેં રેડી થઈ ગઈ છું. સારી તો લાગે છે. હા, પછી હેવી ડ્રાઈવર સાથે અમે નીકળી ગયા બામણિયા ભૂત. કો બી દેખલું જરા ક્યુટ તો દીખ રહ્યું. પછી અમે પહોંચી ગયા બામણિયા ભૂત, જ્યાં હિલ્સમાં ચાલવાનું બહુ જ અઘરું છે. તાપમાં ફાફા પડી ગયા યાર બહુ. થોડા ઘણા ફોટા પડાવ્યા અને બેસી રહી છું. બીજી હિરોઈન પાડાવે છે ફોટા. મંદિરે આવે ને દર્શન નહીં કરે એવું ચાલે ગઈ. થોડા ફોટોસ પાડીને અમે ગયા મંદિરે દર્શન કરવા. પછી પીધું ઠંડુ, કેમ કે તાપમાં ફરીને કંટાળી ગયા. પછી નદીએ થોડા ફોટોસ પાડીને અમે આવી ગયા શેરડીનો રસ પીવા માટે. આજે તો તાપમાં મેં એટલી રખડી તો બી મારું થોડું આટલું મસ્ત કેવી રીતે છે. પછી પીધું ઠંડુ રસ. યાર મજા જ આવી ગયેલી. પછી રિયુ ગાડી લઈને આવી ગઈ એટલે અમે ઘરે જવા નીકળી ગયા. પછી ઘરે આવીને આ દેખાઈ ગયું એટલે નાના છોકરાની જેમ આવ ડડિયા કરતી હતી. પછી કપડાં ફટાફટ ચેન્જ કર્યા. આ શાંતાબાઈ જેવી જ ને. फिर हम लोग बाद में ठूस रहे थे. પછી રિયા મને ઘરે મૂકવા આવી. મળીએ કાલે. બાય.